મેં થોડાક સમય પહેલાં આપને જુનાગઢ જિલ્લાની વાત કરી હતી, તો જુનાગઢ જિલ્લાના તાલુકાઓની વાત કરવા માગું છું. એ દ્રશ્યો પણ તમે જોજો. માણાવદરની અંદર આજે જે વરસાદ થયો એની સાથે કુલ વરસાદ જે છે તે 324 મિલીમીટર થઈ ચૂક્યો છે. કુલ વરસાદ એટલે કે સિઝનનો જે એવરેજ વરસાદ છે 30 વર્ષની સિઝનનો 33% વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે. વંથલીની અંદર 21.24% વરસાદ વરસી ચૂક્યો છે. જુનાગઢ ગ્રામીણમાં 14% સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે. ભેસાણમાં 21.86% વરસાદ છે. વિસાવદરમાં 10.21% વરસાદ વરસી ચૂક્યો છે. મેંદરડામાં 40% વરસાદ વરસી ચૂક્યો છે. અને એના પછી કેશોદમાં તમને જાણીને આશ્ચર્ય થશે, 30 વર્ષમાં જે સિઝનનો જે વરસાદ હોય છે એનો 72.71%, કેશોદની અંદર 72.71% વરસાદ ખાબકી ચૂક્યો છે સિઝનનો. એનાથી પણ આગળ માંગરોળમાં આખી સિઝનમાં સરેરાશ 963 મિલીમીટર વરસાદ વરસતો હોય છે. એટલે કે વધુમાં વધુ 1 ઇંચ આપણે જાણીએ છીએ 25 મિલીમીટર છે, 100 મિલીમીટરના 4 ઇંચ થાય છે, અને 983 એટલે કે 1000 એટલે કે 40 ઇંચ વધુમાં વધુ હોય. એની સામે 940 ખાબકી ચૂક્યો છે. 940 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. અહીંયા મિલીમીટર વરસાદ ખાબકી ચૂક્યો છે. 97% વરસાદ માંગરોળમાં દર સિઝનમાં આખી સિઝનનો જે કુલ વરસાદ પડે એનો 97% વરસાદ ખાબકી ચૂક્યો છે. માળિયા હાટીનામાં 68% વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે જુનાગઢ શહેરની અંદર 14% વરસાદ ખાબક્યો છે. અને આખા જિલ્લાની સરેરાશ વાત કરીએ આપણે તો સરેરાશ 38.61% જુનાગઢ જિલ્લાનો વરસાદ ખાબકી ચૂક્યો છે. આ સ્થિતિ છે સૌરાષ્ટ્રની. આપણે તમામે સમજવાનો પ્રયાસ કરવો પડે. જુનાગઢ જિલ્લાની સ્થિતિ સમજીએ.